नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। वक्त हो गया गुजरात बुलेटिन का। बात होगी अहमदाबाद की, जहां 3 जगहों पर चोरी करने वाले एक व्यक्ति को गिरफ्तार किया गया है। अगली खबर बरोड़ा से है, जहां भारतीय किसान संघ ने बेमौसम बारिश से किसानों को हुए भारी नुकसान की भरपाई की मांग को लेकर मामलतदार को एक याचिका सौंपी है। ऐसी तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे इस बुलेटिन में। सोला पुलिस ने गोता स्थित श्रीफल रेजिडेंसी में रहने वाले और दिवाली की छुट्टियों में बाहर गए लोगों के घरों में चोरी करके फरार हुए एक आरोपी को गिरफ्तार किया है। रेजिडेंसी में एक सफाई कर्मचारी ने 3 घरों में कुल 9,95,000 रुपए चुरा लिए। पुलिस ने आरोपी अल्पेश को गिरफ्तार कर 6,34,000 रुपए नकद बरामद किए हैं। सोसाइटी में रहने वाले अरविंद भाई पटेल दिवाली के त्योहार के चलते अपने परिवार के साथ अपने गांव गए थे। जब वे लौटे तो उनके बाथरूम का दरवाजा खुला था और उसका शीशा टूटा हुआ था। सोला पुलिस ने इस मामले में मामला दर्ज किया और जांच के दौरान चोर एक युवक निकला जो नियमित सफाई के काम के लिए आता था। अमदावाद शहरना सोला पोलीस स्टेशन विस्तारना गोता विस्तार में श्रीफળ एपार्टमेंट खाते बीजा माળ पर घरफोड़ चोरी थयेलानी एक फरियाद सोला पोलीस स्टेशन खाते थयेली। दिवाळीना वेकेशन दरमियान पोताना घर बंद करी वतन खाते गयेला ए फरियादीना घरमांथी घरफोड़ चोरी थयेलानी फरियाद दाखल थता सोला पोलीस स्टेशनना डिस्ट्रिक्ट पीएसआई श्री देसाई અને એમની ટીમ થાણા ઇન્ચાર્જ અને એસીપી શ્રીના માર્ગદર્શન નીચે આ મોટી રકમની આશરે 7 લાખ જેટલી ઘરફોડ ચોરી ડિટેક્ટ કરવા માટે અને આરોપીને વહેલામાં વહેલી તકે પકડી પાડવા માટે કાર્યશીલ હતી। એ દરમિયાન વિસ્તારના આશરે 3 કિલોમીટરના રેડિયસના સીસીટીવી ચેક કરવામાં આવેલા। જગ્યા ઉપરના ડમ્પ ડેટા, શંકાસ્પદ વ્યક્તિઓ માટેની સીડીઆરની અને ટેકનિકલ રિસોર્સની સાથે સાથે હ્યુમન રિસોર્સ પણ લાગુ પાડવામાં આવેલા હતા। આ સમગ્ર મહેનત દરમિયાન સર્વેલન્સ સાથે કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈને એવી બાતમી મળેલી કે આ જ વિસ્તારમાં એક ઇસમ ચોરીના કોઈ મુદ્દામાલ સાથે ફરતો હોય એવી એક હ્યુમન ઇન્ટેલિજન્સ પ્રાપ્ત થયેલી। બાતમીની ખરાઈ કર્યા બાદ જગ્યા ઉપર પહોંચતા ઉપરોક્ત વર્ણનવાળો માણસ મળી આવેલ, જેને તર્કબદ્ધ રીતે અલગ અલગ પદ્ધતિથી પૂછપરછ કરતા પોતે જે ચોરી કરેલી એ કબૂલેલ હતી। આરોપીનું નામ અલ્પેશભાઈ નારાયણભાઈ, જે શ્રીફળ એપાર્ટમેન્ટ ખાતે પોતે સફાઈ કામદાર તરીકે સેવા આપી રહ્યા છે। બંને મકાન દિવાળીના વેકેશનના લીધે બંધ હોવાથી અને આરોપી પોતે દરરોજ છેલ્લા ઘણા વર્ષોથી આ એપાર્ટમેન્ટ ખાતે જતો આવતો હોવાથી બંને એપાર્ટમેન્ટની બારીના ગ્લાસ અને ગ્રીલ ખોલી પોતે બાથરૂમમાં જઈ અને આ ઉપરોક્ત ચોરીવાળી જગ્યાએ પહોંચેલ હતો। આરોપી પાસેથી અલગ અલગ ઘરેણાં મળી કુલ 6,33,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। સમગ્ર ઘટનાની જાણ થયા બાદ આ જ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે પણ 3-4 મહિના પહેલાં એક નાની ચોરી થયેલી હોવાનું પોલીસના ધ્યાને આવેલું છે। પૂછપરછ દરમિયાન પકડાયેલ આરોપીએ 4 મહિના પહેલાં ત્રીજા માળે થયેલી આ ઘરફોડ ચોરી પોતે કરેલી હોવાનું કબૂલ કરેલું છે। આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ
અત્યાર સુધીની તપાસમાં જણાઈ આવેલ નથી. આ સિવાય અન્ય કોઈ જગ્યાએ બાઇક ચોરી, દુકાન ચોરી કે ઘરફોડ ચોરીમાં સામેલ છે કે કેમ તે તપાસ ચાલી રહી છે. આમ સંપૂર્ણપણે મોટાભાગનો મુદ્દામાલ રિકવર કરી અને ગણતરીના કલાકોમાં સોલા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે. કારણ શું આ ચોરી કરવા પાછળનું સાંભળ્યું છે? આરોપીને ખાસ કરીને કોઈપણ પ્રકારે પોતે ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોવાથી કોઈને પણ શંકા ન જાય. મોટાભાગના મકાન દિવાળી વેકેશન હોવાથી ખાલી હોવાથી જે પણ દર દાગીના કે રોકડ મળશે એનાથી પોતે પોતાની માટે કોઈકના કોઈક વસ્તુઓની ખરીદી કરશે એ એક પ્રકારનો ઈરાદો આરોપી સાથેથી જાણવા મળી આવેલ છે. એનું બેકગ્રાઉન્ડ છે તો ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? આરોપી કુંવારો છે, મેરેજ છે? આરોપીની પૂછપરછ ચાલી રહી છે. પોતે પોતાના મકાનમાં છે, ભાડાના મકાનમાં છે. આની પહેલાં કોઈ પણ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ, બેંક એકાઉન્ટની જરૂર પડે તો તપાસ, આ સંપૂર્ણ એંગલથી તપાસ હાલ आरोपी विरुद्ध चाली रही है. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। गुजरात में चल रहे ऋण मुक्ति अभियान के तहत हजारों लोगों ने अपने ऋणों से मुक्ति पाने के लिए आवेदन किया है। जुलाई 2022 में शुरू हुआ यह अभियान अब पूरे राज्य में फैल गया है और अब तक पूरे गुजरात से 1.5 लाख से ज़्यादा लोगों ने ऋण मुक्ति के लिए आवेदन किया है। इस अभियान के आयोजकों ने आज अहमदाबाद में आयोजित एक प्रेस कॉन्फ्रेंस में बताया कि जिन लोगों ने ऋण मुक्ति के लिए फॉर्म भरा है उन्हें 31 अक्टूबर 2025 को रिवर फ्रंट मैदान में ऋण मुक्ति प्रमाण पत्र दिया जाएगा। प्रमाण पत्र मिलने के बाद आवेदक उस प्रमाण को बैंक, रिकवरी एजेंट, साहूकार या संबंधित संस्था को दे सकेंगे। अभियान के शाहनवाज चौधरी ने कहा कि जब बड़े उद्योगपतियों और व्यापारियों को ऋण राहत दी जा रही है तो आम नागरिकों को क्यों नहीं? यदि ऋण माफी संभव नहीं है तो कम से कम ऋण पर ब्याज में छूट दी जानी चाहिए। यह अभियान पूरी तरह से निःशुल्क है। ऋण मुक्ति अभियान की शुरुआत गुजरात मुख्यालय अहमदाबाद से की गई है। આ સંસ્થા ચાલી રહી છે કર્જમુક્ત ભારત અભિયાન. એમના પ્રભારીનું નામ છે રાજેશ્વર બ્રહ્મભટ્ટ ભારતીયજી અને હું એમની વાઇફ વાત કરી રહી છું. આ અભિયાન અમે લગભગ જુલાઈ 2022થી ચાલી રહ્યું છે અને અત્યાર સુધી લગભગ અમદાવાદ, સુરત અને દરેક ગ્રામીણ ક્ષેત્ર સુધી આ અભિયાનને અમે પહોંચાડ્યું છે. આશરે કેટલા લોકો જોડાયા છે આ અભિયાનમાં? અત્યાર સુધી ગુજરાતમાં લગભગ 1.5 લાખથી વધારે લોકો જોડાઈ રહ્યા છે અને રોજ ડેટા અપડેટ થતો જ રહેશે. ઇવેન્ટ કઈ બતાવો? અને અમારી ઇવેન્ટ થવા જઈ રહી છે 31 ઓક્ટોબર 2025ના રોજ રિવરફ્રન્ટ મેદાન, વલ્લભ સદન, આશ્રમ રોડ. આ ઇવેન્ટનો મેઇન ઓબ્જેક્ટિવ શું હશે અને ગુજરાતમાંથી ટોટલ કેટલા લોકો જોડાવાના છે? જેમ કે ગુજરાતમાં 1.5 લાખથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે પરંતુ પરમિશન 10,000 લોકોની છે. તો અમારી કોશિશ છે કે એટલા લોકો ત્યાં આવે અને અમે એ લોકોને અભિયાન સાથે જોડાયાનું પ્રમાણપત્ર આપવાના છે કે જેથી કરીને તેઓને બેંકમાં હેલ્પ મળી શકે. 31 अक्टूबर को होने वाला है सुबह 9 बजे रिवर फ्रंट मैदान, वल्लभ सदन, आश्रम रोड पर सुबह 9 बजे से जो लोग भी कर्जे का परेशान है गुजरात में कहीं पर भी और जो जिन्हें लगता है उन्हें इस मुद्दे का समर्थन करना चाहिए, उन पर कर्जा नहीं है, जैसे हमारी टीम पर कर्जा नहीं लेकिन हम लोग काम कर रहे हैं, हमारी बहुत सारी टीम समर्थन कर रही है, तो वो सब लोग पहुँच सकते हैं. कितने लोग जुड़ने वाले हैं? अभी तक तो 1.5 लाख से ज़्यादा परिवार हमारे साथ जुड़े हैं. वहाँ हमने जो परमिशन लिए है 10,000 लोगों का है तो लगभग 8-10,000 लोग वहाँ आने वाले हैं. इसके पीछे संस्था का क्या फायदा है? देखिए, हर काम फायदे नुकसान के लिए नहीं किया जाता. कई लोग ऐसे होते हैं जो निस्वार्थ भाव से काम करते हैं. देश में बहुत सारी संस्थाएं हैं जो स्वयंसेवी संस्थाएं हैं और वो निस्वार्थ भाव से काम करें. हमारे साथ ही हमारी संस्था भी उसी उद्देश्य से काम कर रही है. हमारा मेन उद्देश्य लोगों को आत्महत्या करने से बचाना है, लोगों के जीवन को बचाना है. तो उसके लिए हम सब लोग अपना समय संसाधन लगाकर काम सर, करें. आपकी संस्था का नाम क्या है और कितने समय से एक्टिव? ये कर्जा मुक्ति अभियान है. यहाँ गुजरात टीम कर्जा मुक्ति अभियान को चला रही है और लगभग जुलाई 2022 से हमारा ये अभियान चल रहा है. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। दबोई में भारतीय किसान संघ ने बेमौसम बारिश से किसानों को हुई भारी नुकसान की भरपाई की मांग को लेकर दबोई मामलतदार को एक याचिका सौंपी। हाल ही में राज्य और वडोदरा जिले में हुई बेमौसम बारिश के कारण किसानों की तैयार फसलें पानी में बह गई, जिससे उन्हें भारी आर्थिक नुकसान उठाना पड़ा है। किसानों का कहना है कि इस बारिश ने
उनके मुंह का निवाला तक छीन लिया है और वे कर्ज के बोझ तले दबते जा रहे हैं। भारतीय किसान संघ ने सरकार से मांग की है कि प्रभावित किसानों को शीघ्र मुआवजा प्रदान किया जाए ताकि वे फिर से खेती शुरू कर सके और आत्महत्या जैसे कदम उठाने से बच सके। સાથે જણાવવાનું કે ડભોઈ તાલુકાના ખેડૂતો તમે જોઈ રહ્યા છો, આ છેલ્લા 2-3 દિવસથી જે અતિવૃષ્ટિને જે કમોસમી માવઠું થયું એમાં ડભોઈ તાલુકાની અંદર ડાંગર, કપાસ, દિવેલા, મકાઈ, તમામ શાકભાજીના પાકોને જે નુકસાન થયું છે, અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરી અને જે કંઈ ધારાધોરણ મુજબ ખેડૂતને મળવી જોઈએ એ આપવામાં આવે। અને બીજું કે ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના જે ખેડૂતોને જે સહાય મળતી આવી છે, આજ દિન સુધી મને યાદ નથી કે મધ્ય ગુજરાતના ખેડૂતોને કોઈ સહાય મળી હોય। માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે જે કંઈ સર્વે કરી અને વધારે સહાય મળે એવી અમે વિનંતી કરીએ સરકારને। અને અમે બીજું તો બેંકનું લોન લઈ અત્યાર સુધી ખેતી કરી, હવે અમારી કમર તૂટી ગઈ છે, હવે અમે કોઈ લોકોને આપે એવું તો છે નહીં। માટે જે કંઈ સર્વે કરી અને તાત્કાલિક ધોરણે અમને સહાય મળે એવી સરકારને નમ્ર અપીલ છે। डभोई से सी न्यूज संवाददाता लालभाई भटियारा की रिपोर्ट। नर्मदा जिले में स्थित स्टैचू ऑफ यूनिटी पर देश के लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की जयंती के अवसर पर प्रधानमंत्री, मुख्यमंत्री और अन्य मंत्रियों के आगमन से पहले डभोई वडोदरा मार्ग पर महीनों से पड़े गड्ढों को लेकर विभाग हरकत में आ गया है। पिछले 4 से 6 महीनों से भारी बारिश और लापरवाही के कारण सड़क गड्ढों में तब्दील हो चुकी थी, जिससे वाहन चालकों को भारी परेशानी हो रही थी। लेकिन जैसे ही वीवीआईपी कार्यक्रम की तैयारी शुरू हुई, सड़क विभाग ने बारिश के बीच ही जल्दबाजी से गड्ढों को भरने का काम शुरू कर दिया ताकि अधिकारियों के दौरे के समय बदहाल सड़कें नजर न आए। स्थानीय लोगों ने तंज कसते हुए कहा कि सड़क मरम्मत का काम तभी होता है जब बड़े नेता आने वाले हों, आम जनता की सुविधा के लिए नहीं। डभोई से सी न्यूज संवाददाता लालभाई भटियारा की रिपोर्ट। छोटा उदयपुर के ब्याजी भाव की राशन कार्ड की दुकानदारों ने अपनी पुरानी समस्याओं के समाधान की मांग की है। इसमें दुकानदारों की पुरानी समस्याओं का शीघ्र समाधान करने की मांग की गई है। मांगों का जल्द समाधान नहीं होने पर राशन वितरण रोकने की चेतावनी दी गई है। आज अमे जे आवेदन पत्र आल्યું છે એમાં પ્રથમ માંગ તો અમારી દુકાનદારોને પૂરેપૂરું કમિશન આલે। સરકાર જે કમિશન આપતી હતી એ પણ પૂરેપૂરું નહીં આપતી। એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું અલગ અલગ કરીને આપે છે, પણ કોઈ મહિને 35 રૂપિયા આવે, 40 રૂપિયા આવે કે પછી 250 રૂપિયા આવે, કઈ શેનું કમિશન આવે છે એ પણ અમને ખબર પડતી નહીં। એટલે પૂરેપૂરું કમિશન આલે। વત્તા બીજું કે માલ 15 કે 20 તારીખ સુધીમાં દરેક દુકાનદાર પર પહોંચતો હોય દુકાન પર, અને પછી 21 તારીખથી એવું થાય છે કે સર્વર બિલકુલ સ્લો થઈ જાય છે, દુકાનો પર સર્વર ચાલતું નહીં। ગ્રાહકો દિવસમાં કે પછી 2-3 દિવસ ધક્કો ખાય છે અનાજ લેવા માટે। એટલે સર્વર સરખું કરે અને 2 સ્કીમમાં, એક પૈસાવાળો અને એક મફતનો, એમના અલગ અલગ ફિંગર લેવામાં આવે છે। એ ફિંગર પણ એક જ કરવામાં આવે। ગ્રાહક તો એક જ હોય છે અને એમને અમારે એક જ સાથે માલ આપવાનો હોય છે, તો એની ફિંગર પણ એક જ રાખવામાં આવે। બીજી અનેક અમારી પડતર માંગણીઓ છે, બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ છે। એ દરેક માંગણીઓ સરકાર સ્વીકારવામાં ન આવે તો અમે 1 નવેમ્બરથી અનાજ વિતરણ કરવાનું બંધ કરવાના છે અને ગાંધી ચિંધ્યા માર્ગે નીતિ નિયમ મુજબ અમે असहकारनी चळवळ मुजब आंदोलन चालू राखीशुं। तथा गोडाउन परथी मफतनो माल पण भरीशुं नहीं, एवी अमारी मांगो छे। राठवा विनुभाई सोनियाभाई, छोटाउदेपुर तालुका प्रमुख। आज अमे छोटाउदेपुर जिल्लाना तमाम व्याजी भावना वेपारीओए कलेक्टर कचेरीमां आवेदन पत्र आप्युं छे કારણ કે સરકાર તરફથી અમારી પડતર માંગણીઓ લાંબા સમયથી સંતોષવામાં આવતી નથી। તેથી રાજ્યના બંને વેપારીઓને અમારી હડતાળ જાહેર કરેલી છે। એમાં અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો આમાં જોડાયેલા છે। જ્યાં સુધી અમારી પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યારે અમે વિતરણ તથા સરકારી असहकार આંદોલનથી અમે જોડાયેલા છે। 1 નવેમ્બર 2025। બારે રાકેશભાઈ ચીમનભાઈ, બોડેલી તાલુકો, જિલ્લા ઉપપ્રમુખ। અમારા જોડે ફતેહસિંહભાઈ કવાડ, જિલ્લા પ્રમુખ, અને તમામ તાલુકાના પ્રમુખો બધા હાજર છે।
छोटा उदयपुर से सी न्यूज संवाददाता अर्जुन राठवा की रिपोर्ट। इस बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।